ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો, કરજણ તાલુકામાં નાની જીથડી ગામ નજીક આવેલ કાનમ પેપર કંપનીમાં દબાણ અને પોલ્યુશન બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં ન્યાય ન મળતા ત્રણેય ગામના સરપંચો સહિત અરજદાર અને ગ્રામજનોએ ન્યાયની માગણી સાથે આક્રોશ વ્યક્ત કર્યો. મારું નામ વિનય રતિલાલ ભગત, હું નવી જીથડી ગામનો સરપંચ છું. આ કાનમ કંપની વેમાડી ગામ વાળાએ જીપીસીબી માં કમ્પ્લેન કરેલી કે એનું પોલ્યુશન થાય છે. જૂની જીથડી વાળાએ પણ કમ્પ્લેન કરી છે. હું પણ એને વારંવાર વિડીયો ઉતારીને એને કમ્પ્લેન કરી છે, પણ આ કંપની કોઈ એક્શન લેવા તૈયાર નથી અને પોલ્યુશન એટલું બધું કરી રહી છે કે સ્વાસ્થ્ય માટે જાનહાનિકારક છે. અને આરોગ્ય ખાતા માટે ચકાસણી કરી છે, એમાં પણ 2 નોટિસો આ કંપનીને આપવામાં આવી છે, પણ તો પણ આ કંપની ધ્યાન પર લેતી નથી. અધિકારીઓને અમે જાણ કરી છે અગાઉ, પણ તો પણ આના પર કોઈ એક્શન લેવાયું નથી. સરપંચ, તમે જે કહો છો કે એના ખિલાફ અમે સામે જીપીસીબી માં બી કમ્પ્લેન કરી છે, તો જીપીસીબી અત્યારે સુધી કે આવી છે, કોઈ જોવા આવ્યા છે? અને જે આ કંપની છે તે તમારા ગામમાં છે, તો ગામના છોકરાઓ અહીંયા આગળ જોબ કરે છે કે લેવામાં આવ્યા છે કે નથી લેવામાં? જીપીસીબી માં વેમાડી ગામ ને જૂની જીથડી ગામે કમ્પ્લેન કરી છે, પણ મને આજ દિન સુધી બોલાયો નથી. અને મારા ગામના આ કંપની આવેલી છે, પણ મારા ગામના એક પણ છોકરાને લીધા નથી. મેં વારંવાર આના માટે પણ રજૂઆત એ લોકોને કરી હતી, પણ આજ સુધી ના મને કમ્પ્લેન કર્યો કેટલો ટાઈમ થયો? કમ્પ્લેન કર્યો 6-8 મહિના જેવું થયું છે. હજુ તક કોઈ નિરાકરણ કોઈ જાણ કરવામાં નથી આવી, કોઈ નિરાકરણ નથી આવ્યું. હવે આ જે કંપનીની પોલ્યુશન ને ધુમાડો ફેંકે છે, એનાથી કઈ ખેડૂતોને નુકસાન થતું હોય કે ઘર કે શ્વાસ લેવામાં? શ્વાસ લેવામાં તકલીફ થાય અને પાકને પણ નુકસાન થાય, કારણ કે એનું પોલ્યુશન એટલું બધું, અને રાત્રે એટલું બધું પોલ્યુશન હોય છે એનું કે રાતે મને, હું બરોડા હોય તો મારા ગામના લોકો મને ફોન કરીને કહે છે કે વિનય, આ બહુ પોલ્યુશન થાય છે, આના પર કોઈ ધ્યાન લે છે. આનામાં માંગ છે કે જે ન્યાયથી થતું હોય એ આનામાં ચોક્કસપણે પગલાં લેવાય.